ગુડ મોર્નિંગ દીકરાઓ, કેમ છો? આ ઘણા બધા એક્ઝામ્પલો થઈ ગયા, તો આપણે બીજા જ એ ટાઈપના એક્ઝામ્પલો જોઈએ. બરાબર? તો ક્વેશ્ચન નંબર 7 છે, પાનો નંબર 97. તમને નિશ્ચયક આપેલો છે -a² ab ac ba -b² bc ca cb અને -c². સબમિટ કરવાનું છે 4 ટાઈમ્સ a² b² c². બરાબર? હું લેફ્ટ હેન્ડ સાઈડ લખું છું એટલી વારમાં તમે વિચારો તો ખરા શું કરી શકાય એવું છે તમને, કે કોઈ તમને બે પદો સરખા દેખાતા નથી. બરાબર છે? હે ને? તો શું કરી શકાય તમે વિચારો. એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તો લખીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ -a² ba ca ab ac -b² bc cb -c². આ તમને લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે. તો તમે જોઈ શકો છો કે પહેલી હારમાંથી a સામાન્ય નીકળે છે, a બીજી હારમાંથી b સામાન્ય નીકળે છે અને ત્રીજી હારમાંથી c સામાન્ય નીકળે છે. જો ને એવું જ સ્તંભમાં પણ કઈ દેખાય છે. પહેલા સ્તંભમાંથી a સામાન્ય નીકળે, બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c. તો તમારે જે કરવું હોય તે કરી શકાય. તો આપણે શું કરીએ, હારમાંથી સામાન્ય લઈ લઈએ. તો r1 જે છે તેને આપણે 1/a r1 વડે ગુણીશું. r2 જે છે તેને 1/b r2 અને r3 જે છે એને 1/c r3 કરતા. બરાબર છે? તો આપણે abc સામાન્ય લીધા એટલે abc બહાર આવી જશે. હારમાંથી સામાન્ય લીધા હાર પહેલા લખીએ તો -a બાકી રહેશે, અહીંયા b બાકી રહેશે અને અહીંયા c બાકી રહેશે. બીજી હારમાંથી b સામાન્ય લીધા એટલે બાકી શું રહેશે, a -b અને c બાકી રહેશે. ત્રીજી હારમાંથી c સામાન્ય લીધા એટલે બાકી રહેશે a b અને -c બાકી રહેશે. તો હવે પહેલા સ્તંભમાંથી a, બીજા સ્તંભમાંથી b અને ત્રીજા સ્તંભમાંથી c સામાન્ય નીકળે છે. જો અહીંયા તમે પહેલા કોલમમાંથી કોમન લીધા હતા તો પછી તમારી પાસે આ સ્ટેપમાં હારમાંથી સામાન્ય નીકળશે. બરાબર? તો કોલમ નંબર 1 ને 1/a વડે ગુણીએ, કોલમ નંબર 2 ને 1/b વડે ગુણીએ અને કોલમ નંબર 3 ને 1/c વડે ગુણીએ. બરાબર? જો આવું કરીએ તો પાછા abc સામાન્ય લીધા, એક abc હતા એટલે કેટલા થઈ ગયા, સ્ક્વેર થઈ ગયા. તો ધીસ ઇઝ a² b² c². મેં તમને કીધું હતું તે રીતે જુઓ કે તમારી પાસે સાબિત કરવાના દાખલામાં આ તમારી ગાઈડ છે. બરાબર? એનો ઉપયોગ કરતા જવાનો, એના ઉપર નજર રાખતા જવાનું, તો તમારા એક્ઝામ્પલો આવતા જ જાય. બરાબર છે? તો a² b² c² આવી ગયા. હવે બાકી રહ્યા 4. તો 4 તો આપણે જોઈ લઈએ. હવે શું થશે નિશ્ચયક કે તો a કોમન લીધા એટલે પહેલા સ્તંભમાંથી લીધા છે એટલે આપણે પહેલો સ્તંભ લખીએ તો -1 1 1. આ 1 -1 અને આ 1, પછી 1 1 અને -1 થશે. બધા જ 1 1 1 દેખાય છે, ખાલી આ ત્રણ માઈનસ છે. તમે કોઈ પણ ક્રિયા કરી શકો હાર પર કે સ્તંભ પર. તો આપણે શું કરીએ, પહેલી અને બીજી હારનો સરવાળો કરીએ અને બીજી અને ત્રીજી હારનો. તમે સ્તંભમાં પણ કરી શકો. પહેલો સ્તંભ બીજા સ્તંભનો સરવાળો, બીજો ત્રીજા સ્તંભનો સરવાળો, તમારે જે કરવું એ કરી શકાય. તો આપણે r1 પર r1 r2 કરીએ. બરાબર છે? અને r2 પર r2 r3 કરતા. બરાબર છે? સરવાળો કરવાના એટલે આ શું થશે 0, આ પણ શું થશે 0 અને આ 1 + 1 2. એટલે પહેલી હાર જે છે તે તમારી a² b² c² અને આ શું થવાનું તો કે 0 1 - 1 0 થશે અને 1 + 1 2 થશે. અગેન આ 2, આ શું થશે 0 અને આ પણ 0. ત્રીજી હાર એમાં જ એટલે 1 1 - 1. બરાબર છે? હવે કોઈ ઝીરો લાવવાની જરૂર નથી. પહેલી હાથે વિસ્તરણ કરી નાખીએ. તો પહેલી હાથે વિસ્તરણ કરીએ તો શું થશે, ધીસ ઇઝ a² b² c² 2 અને 2 - 0 that is 2 - 0. So this is a² b² c² અને આ કેટલા થયા 4. So answer is 4 times a² b² c². So this is your right hand side what you want to prove. Next question is question number 6, page 115.
તમને બી સાઈડ આપેલો છે a² bc ac + c² a² + ab b² ac ab b² + bc અને c². આ તમે 9 ઘટકો જુઓ એટલે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ. તમને શું આઈડિયા આવે છે તે વિચારો. બરાબર? તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ a² + ab right, bc b² b² + bc AC plus C² AC and C². This is your left hand side. બરોબર લખતા લખતા મેં તો જોઈ લીધું શું કરવાનું છે. તમે શું જોયું? પહેલી હાર A છે, અહીંયા A નથી, અહીંયા A છે, અહીંયા A નથી. પહેલો સ્તંભ A છે, અહીંયા પણ A છે, અહીંયા પણ A છે. એટલે પહેલા સ્તંભમાંથી A સામાન્ય નીકળશે. બીજો સ્તંભ જોઈએ તો B B, અહીંયા પણ B કોમન નીકળશે. ત્રીજા સ્તંભમાં C C C. બરાબર? તો પહેલા સ્તંભમાંથી A સામાન્ય લઈએ, બીજામાંથી B અને ત્રીજા સ્તંભમાંથી C. એટલે શું કરીશું? તો કે કોલમ નંબર 1 મલ્ટીપ્લાય બાય 1/A, કોલમ નંબર 2 મલ્ટીપ્લાય બાય 1/B અને કોલમ નંબર 3 મલ્ટીપ્લાય બાય 1/C. Right? So this is equal to ABC common. Now A common means A. From this A is common, so remaining will be A into A plus B, right? And here remaining is B. B બાકી રહેશે. આમાંથી B કોમન કાઢ્યા તો C બાકી રહેશે. અહીંયાથી B અને B કોમન જશે તો એક B વત્તા C એટલે B plus C બાકી રહેશે. બરાબર? પછી અહીંયાથી C કોમન કાઢ્યા એટલે A plus C બાકી રહેશે. અહીંયા A અને અહીંયા C બાકી રહેશે. હવે થશે. હવે 0 આવે એવી શક્યતાઓ પાસે દેખાતી નથી. તો આપણે એક કામ કરીએ કે R1 પર બધા જ ઘટકોને ઉમેરી દઈએ. કેમ? તો કે જો twice A plus twice B થશે. આ કોણ થશે? તો કે twice B plus twice C થશે. આ કોણ થશે? twice A plus twice C થશે. બરાબર? અને 2 ની આપણને જરૂર છે કેમ કે આપણે 4 times AB A² B² C² જોઈએ છે. રાઈટ? એટલે R1 પર આપણે બધી હારોને ઉમેરી દઈએ. એટલે R1 plus R2 plus R3 કરતા R1 પર આપણે આવું કંઈક કરીએ તો શું થવાનું? ABC આપણે જોયું તે પ્રમાણે A plus A plus B plus B twice A plus twice B એટલે 2 કોમન કાઢીને લખીએ આપણે એટલે 2 times A plus B થશે. તો અહીંયા કોણ થવાના? 2 times B plus 2 times C થવાના એટલે 2 કોમન લઈને B plus C લખીએ. અહીંયા શું થશે? 2 times A plus 2 times C એટલે 2 કોમન કાઢીને A plus C લખીએ આપણે. બરાબર? બીજી અને ત્રીજી હાર એમ જ એટલે A plus B B A B B plus C અને C આ હાર એમની એમ જ છે. બરાબર છે? તો હવે R1 માંથી 2 સામે દેખાય છે તો તે 2 કોમન લઈ લઈએ તો શું થશે? R1 ને 1/2 વડે ગુણીએ છીએ આપણે તો બહાર શું થઈ જવાના? 2 times ABC. બાકી શું રહ્યું? તો કે A plus B B plus C A plus C A plus B B A B B plus C અને C આવું કંઈક બાકી રહી છે. હવે જુઓ આ બે ઘટકો સરખા દેખાય છે એટલે આપણે શું કરીએ? R1 R2 કરી લઈએ તો તમારી લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તેના ઉપર આપણે શું નક્કી કર્યું? R1 R2. સો R1 R2 કરતા લેફ્ટ હેન્ડ સાઈડ 2 times ABC થશે. હવે R1 R2 કરો એટલે આ 0 થઈ જશે. A plus B minus A plus B minus બ્રેકેટમાં A plus B that is 0. Now this is B plus C minus B. B કેન્સલ થશે. બાકી કોણ હશે? C. બરાબર? ત્યાર પછી A plus C minus A એ કેન્સલ થશે. બાકી શું રહેશે? C બાકી રહેશે. બરાબર? આ બે ઘટકો બે હાર એમની એમ જ એટલે A plus B B A B B plus C અને C એમના એમ જ. હવે કઈ 0 દેખાય? તો કે હા આ બે સમ છે. બરાબર? તો C2 C3 કરી નાખીએ અથવા C3 C2 કરીએ પણ આપણે C2 C3 જ કરીએ
તો C2 પર C2 માઈનસ C3 કરતા તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે ટ્વાઇસ ABC હતા જ. હવે સ્તંભમાં ક્રિયા કરો એટલે સ્તંભ પહેલા લખી દઈએ તો A plus B B C minus C 0 થશે. પછી આ શું થશે B minus A તો આ B minus A થશે. CC જશે એટલે બાકી શું રહેશે B, રાઈટ. ત્રીજો સ્તંભ એમ જ એટલે C A C તો આ C A C થઈ ગયા. હવે શું દેખાય છે તમને તો કે હા આ બે તો C1 C2 કરી નાખીએ C1 પર, રાઈટ. તો C1 પર અથવા તો તમે પહેલી ધારથી વિસ્તરણ કરી નાખશો તો પણ તમારો આન્સર તો આવશે જ, બરાબર. તો C1 પર C1 C2 કરીએ તો શું મળવાનું this is 2 times ABC અને 0 બંને છે. now A plus B, right, A plus B અને માઈનસ વડે ગુણીશું એટલે માઈનસ B અને આ માઈનસ માઈનસ પ્લસ એ થશે એટલે BB કેન્સલ થશે. બાકી શું રહેવાના ટ્વાઇસ A અને આ 0 થશે, રાઈટ. બીજો સ્તંભ એમ જ એટલે 0 B minus A B C A C એમના એમ, બરાબર. હવે પહેલી હાથી વિસ્તરણ કરી નાખીએ તો પ્રથમ હાથી વિસ્તરણ કરીએ તો ટ્વાઇસ A B C 0 -0 અને +C તો C અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ટ્વાઇસ AB અને માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકો 0 થશે એટલે લખતા નથી. તો આ કેટલા થયા again 2ABC, right. so this is 2ABC into 2ABC તો શું થઈ ગયા 4 times A square B square C square. that is what you want to prove. તમારે જે સાબિત કરવાનું હતું તે તમને મળી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 પેજ 97. તમને એક નિશ્ચયક આપેલો છે તેનો આન્સર તમે લાવો છો 2 ટાઈમ આ નિશ્ચયક. હવે અત્યાર સુધી આપણે જોબ લાવતા વિસ્તરણમાં લાવતા હતા કે બહુપદી સ્વરૂપે એ રીતે લાવતા હતા કે A - B B - C C - A એ રીતે. પણ હવે નિશ્ચયકમાં જોબ નિશ્ચયક લાવવાનો છે, બરાબર. તો તમે જુઓ તો પહેલી સ્તંભ જોઈએ, પહેલો સ્તંભ તો B છે, અહીંયા પણ B છે એટલે ટ્વાઇસ B થાય. ટ્વાઇસ C છે અને ટ્વાઇસ A છે. તો આગળના દાખલાની જેમ બધી હારને હાર નંબર 1 માં ઉમેરી દઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ આપણે અને પછી એક ક્રિયા કરીએ તો B plus C C plus A plus B થશે, રાઈટ. પછી Q plus R plus P P plus Q Y plus Z plus X અને X plus Y છે. તો આપણે જે રીતે ડિસાઈડ કર્યું તે રીતે કે બધી હારોને હાર નંબર 1 માં ઉમેરી દઈએ તો R1 પર R1 plus R2 plus R3 કરતા, બરાબર છે. જો આપણે ખાલી એક જ માટે ડિસાઈડ કર્યું, બાકી બીજા માટે કંઈ વિચાર્યું પણ નથી. બીજાનું જે થવાનું તે થશે. મેં તમને આગળ કીધું હતું તમને એક જગ્યાએ ક્રિયા પહેલા નક્કી કરી નાખો અને તે પ્રમાણે બાકીના સ્તંભ માટે અહીંયા આપણે વિચારી લઈશું તો શું થશે તો કે આપણે નક્કી કર્યું તો 2 times A plus B plus C થાય. તો હવે અહીંયા જુઓ શું થવાના 2 P છે, 2 R છે, 2 Q છે, અહીંયા પણ 2 X છે, 2 Y છે, 2 Z છે. એટલે અહીંયા શું થશે 2 times P plus Q plus R થશે અને અહીંયા શું થશે 2 times X plus Y plus Z થશે, બરાબર છે. બીજી અને ત્રીજી હાર એમ જ રહેશે એટલે C plus A R plus P અને Z plus X. અને ખાસ યાદ રાખવાનું છે મેં તમને કીધું છે તેમ કે નિશ્ચયકના દાખલાઓમાં તમારે લખતી વખતે પદોને કાળજી રાખવાની છે આ ઘટકો લખો ત્યારે, કેમ કે જો એકાદ ઘટક આમ તેમ થઈ ગયો તો તમારો આન્સર ખોટો આવશે, બરાબર. હવે પહેલી હારમાંથી બે સામાન્ય દેખાય છે તો બે સામાન્ય લઈ લઈએ તો R1 પર 1/2 R1 કરતા તો બે સામાન્ય લઈએ તો કેમ કે નિશ્ચય કરે આખા એટલે દીકરાઓ થોડી મજૂરી કરવાની તો બે સામાન્ય તમે બાકી તમે નવો ઘટક તમારે એઝ ઇટ ઇઝ લખવા પડશે, બરાબર છે. તો A plus B plus C P plus Q plus R અને X plus Y plus Z પછી C plus A R plus P Z plus X પછી A plus B P plus Q X plus Y. આ તમારી પાસે બાકી રહેશે, બરાબર. હવે તમે જુઓ તો આ C plus A તો કે આ C plus A અહીંયા દેખાય છે તો આ બેની બાદબાકી કરો તો C plus A કેન્સલ થાય તો B બાકી રહે. આ લોકોનું જે થવાનું થશે એની વિચાર નથી કરતા ત્યાર પછી આ A plus B છે
તો a b ને અહીંયા બાદ કરો તો c બાકી રહી, બરાબર છે. હવે મને જે છે તે નિશ્ચય જોઈએ છે, તેમાં a p x, પછી સ્તંભમાં જોઈએ તો a b c જોઈએ છે, એ હારમાં જોઈએ તો, બરાબર. તો a b c જોઈએ, તો જો હું અહીંયા a b એડ કરું તો મારી પાસે c બાકી રહેશે, અને c a કરું તો મારી પાસે b બાકી રહે. તો જે કરવું તે કરી શકાય. તો આપણે શું કરીએ તો કે r1 પર r1 r3 કરી નાખીએ. a b ડાયરેક્ટ દેખાય છે એટલે r1 r3 કરતા, તો r1 પર r1 r3 કરીએ તો શું રહેવાનું 2 ટાઈમ્સ a b કેન્સલ થઈ ગયા એટલે c પહેલા હા લખી દઈએ, પછી r1 r3 એટલે p q જતા રહ્યા એટલે શું બાકી રહ્યું r, x y જતા રહ્યા બાકી શું રહ્યું z, બીજી ત્રીજી હાર એમ જ છે એટલે c a r p z x a b p q x y થશે, બરાબર. તમે આની જગ્યાએ બીજી હારને પણ પહેલી હારમાંથી બાદ કરી શકતે, જે કરવું હોય તે કરી શકાય, બધું જ છૂટ છે. પણ લખતી વખતે ચિહ્નો બદલાવા જોઈએ નહીં અને ભૂલ પડવી જોઈએ નહીં તમારા કેલ્ક્યુલેશનમાં પ્લસ માઈનસમાં. હવે આ c છે, બરાબર છે. તો આ c છે, આને આમાંથી બાદ કરીએ એટલે કે r2 r1 કરીએ તો મને અહીંયા a મળશે, rr કેન્સલ થશે, અહીંયા zz કેન્સલ થશે એટલે આ c છે કે આ રીતે આપણે કામ કરીએ, બરાબર. તો શું કરીએ r2 પર r2 r1 કરતા, તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે 2 ટાઈમ્સ પહેલી હાર તો એમ જ રહેવાની છે, બરાબર. એટલે c r z એમ જ રહેશે એટલે c r z એમ જ રહેશે તે આપણે લખી દીધી. ચાલો હવે આપણે એની બાદબાકી કરવાના એટલે બાકી કોણ રહેવાનું c c જશે એટલે a, અહીંયા p અને અહીંયા x એટલે a p x. હવે તમે જોતા જાવ દીકરાઓ, c r z આવી ગયેલી છે, a p x જોઈતા તે પણ આવી ગયા, બાકી રહેલા છે આ વચ્ચેવાળી રો. હાર આમ તેમ હશે તો આપણે અદલા બદલી કરીને એને ચેન્જ કરીને લખી શકીશું, ખાલી નિશ્ચયનું મૂલ્ય વિરોધી થશે, બે હારની અદલા બદલી કરીશું તો, બરાબર. તો છેલ્લો હાર a b, બરાબર, p q અને x y છે, બરાબર. હવે તમે જુઓ મને જવાબમાં કોણ જીતો તો, કઈ હાર બાકી હતી bq y, એટલે આ bq અને y જોઈએ છે એટલે આ નથી જોઈતા a p x, તો આ બીજી હાર છે એને -1 વડે ગુણી ત્રીજી હારમાં ઉમેરી દઈએ એટલે r3 પર r3 r2 કરતા, સમજ પડી ને. આપણને આ નથી જોઈતા તો એ ઘટકોને દૂર કરી દઈએ, બરાબર. તો this is 2 c r z a p x અને a p x ગયા એટલે b q અને y, બરાબર. તો હવે આ આવી ગયું, પણ મને પહેલા હાર apx જોઈતી એટલે હું આ બે હારની એટલે બદલી કરું તો શું કરીશું, પ્રથમ r1 r2 કરીશું, ત્યારબાદ જો આ બે એટલે બદલી કરીશું તો અહીંયા c આવી જશે, મને બીજી હારમાં આ જોઈતું હતું એટલે ત્યારબાદ શું કરીશું r2 અને r3 ની અદલા બદલી કરીશું, r2 અને r3 ની અદલા બદલી કરીશું એટલે શું થવાનું તમને તો કે 2 ટાઈમ્સ આ બંને ક્રિયાઓ સાથે સમજ પડશે ને, હા. તો 2 ટાઈમ્સ શું થશે a p x b q y c r z. નિશ્ચયનું મૂલ્ય માઈનસ થાય તો અહીંયા પણ માઈનસ થશે અને આ પણ માઈનસ થશે, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. સો ધીસ ઇઝ યોર રાઈટ હેન્ડ સાઈડ વોટ યુ વોન્ટ ટુ પ્રૂવ. સો ધીસ ઇઝ રાઈટ હેન્ડ સાઈડ. જો આ શું થયું ખબર પડી, પહેલા બે ની અદલા બદલી કરો તો માઈનસ આવતે, આ ક્રિયા કરીએ તો તમારી પાસે a p x થાય, c r z અને b q y થઈ જાય, બરાબર. હવે પાછી બીજી અને ત્રીજી ને બદલી કરીએ એટલે bqy ઉપર આવી જવાની અને આ માઈનસ માઈનસ પ્લસ થઈ થવાનું અને આ શું થયું, આ બે એટલે બદલી એટલે apx bqy crz થઈ જાય એટલે આ તમારો આન્સર આવી ગયો. સમજ પડી ને? ઓકે. બીજો સવાલ છે એક્ઝામ્પલ નંબર 34 પેજ 114. તમને સાબિત કરવા આપેલું છે કે r is બરાબર 1 - x² * r is, બરાબર. લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ
તો મને 1 માઈનસ x સ્ક્વેર કોમન જોઈએ છે અને a c p જોઈએ છે. તો a c અને p આ છે એ પહેલી હારમાં જોઈએ. એનો અર્થ એમ છે કે તમારે આ bx ને ભગાવવા પડશે અહીંથી. bx અહીંથી કેવી રીતે ભાગશે એ પહેલા નક્કી કરવું પડશે. બરાબર છે? તો bx આ b અહીંયા છે. જો આને હું x વડે ગુણું, આને x વડે ગુણીએ તો શું થઈ જાય? તો કે આ બધા ઘટકોને x વડે ગુણવા પડે તો એ ax² + bx થઈ જાય. બરાબર? bx ને અહીંથી ભગાડવાનો છે એટલે મારે એને માઈનસ કરવો પડે. તો એને માઈનસ કરી તો આ માઈનસ થશે અને આ માઈનસ થશે. બરાબર? અને પહેલી હારના ઘટકો કોણ હતા? a + bx. આવું કંઈક થાય. તો તમે જુઓ તો bx bx તો કેન્સલ થવાના હતા, પણ સાથે શું ફાયદો થઈ ગયો? a સામાન્ય કાઢીશું. તો a સામાન્ય કાઢીશું તો 1 - x² થઈ જાય અને 1 - x² તમને જોઈતો છે. તો એવું અહીંયા થવાનું જ છે. અહીંયા 1 - c² હશે અહીંયા. બરાબર છે? તો આપણને જે જોઈએ છે તે મળી જશે. તો આપણે શું કરીશું? તો કે બીજી હાર જે છે તેને શાના વડે ગુણવા પડશે? -x વડે. અને આમાં ઉમેરી દઈએ એટલે આપણું કામ થઈ જાય. અથવા તો +-x વડે ઉમેરી r1 + r2 કરી નાખીએ. બરાબર? તો હું લેફ્ટ હેન્ડ સાઈડ લખી દઉં છું. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે આવું કંઈક હતું: a + bx, c + dx અને p + qx. ax + b, cx + d, px + q અને u, v અને w. આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ. તો આપણે શું નક્કી કર્યું? બીજી હાર જે છે તેને -x વડે ગુણવાના છે. બરાબર? અને પહેલી હારમાં ઉમેરી દેવાના. એટલે r1 પર r1 + -x વડે ગુણવાના. કોને? બીજી હારને. બરાબર? -x વડે ગુણવાના બીજી હારને પહેલીમાં ઉમેરી દેવાના. બરાબર છે? તો આપણે નક્કી કર્યું સાદું પાકું આ આવે છે. ખબર પડી ગઈ તમને કે આ bx કેન્સલ થઈ જવાના. બરાબર છે? આ તમારી હિન્ટ હતી. આ કઈ પરીક્ષામાં તમારે બતાવવાની જરૂર નથી, પણ આપણે હિન્ટ કેવી રીતે લીધી દાખલા ગણવા માટે તે તમને બતાવી કે મારે પહેલા એ ઘટક જોઈતો હતો. તો એ ઘટક લાવવા માટે મારે આ bx ને અહીંથી ભગાવવા પડે. એ bx ને ભગાડવા માટે મેં b શોધ્યો તો b મને અહીંયા મળ્યો. તો મારે એને -x વડે ગુણવું પડે એટલે મારે આને પણ -x વડે ગુણવું પડે. તો -x વડે ગુણ્યું તો આવું કંઈક થયું. એને આમાં ઉમેરી દીધા તો આ કેન્સલ થઈ ગયા. એ સામે નીકળી તો 1 - x² થયા. જો આમાંથી એ સામે નીકળી તો 1 - x² થાય. આ ક્રિયા કરીએ તો આમાંથી c કોમન લઈશું તો 1 - x², આમાંથી p કોમન લઈશું તો મને acp મળી જાય છે. બાકીનાનું પછી આપણે વિચારીશું કે શું કરી શકાય. બરાબર છે? તો આ રીતે આપણે આ ડિસાઈડ કર્યું છે. તમને મેં જે કીધું છે તે રીતે કે જ્યારે નિશ્ચયના દાખલામાં સમીકરણ દાખલા હોય તો તમારી રાઈટ હેન્ડ સાઈડ એ તમારી ગાઈડ છે. એ ગાઈડનો ઉપયોગ કરતા શીખો કે તમારે આન્સર કેવી રીતે લાવવાનો છે તે ખબર પડી જાય. તો આપણને અહીંયા શું મળવાનું છે? આપણે અહીંયા સિમ્પ્લિફિકેશન જોયું છે એટલે આપણે આ સ્ટેપ ડાયરેક્ટ લખી દઈએ. અહીંયા ચાલશે ને કે આનો જવાબ જે છે તે આ આવતો છે. એટલે a 1 - x² થશે. તો અહીંયા કોણ થશે? c * 1 - x² થશે અને અહીં કોણ થશે? p * 1 - x². રાઈટ? બીજી ત્રીજી હાર એમ જ રહેશે. તો ax + b, cx + d અને આ px + q થશે અને u v w ત્રીજી હાર એમ જ u v w ત્રીજી હાર એમ જ રહેશે. પહેલી હારમાંથી 1 - x² કોમન કાઢી લઈએ તો r1 જે છે તેને 1 - x² વડે ગુણીએ પહેલી હારમાંથી તો આવું કંઈક કરતા તમને શું મળશે? બરાબર? તો કે 1 - x² કોમન કાઢીએ છીએ તો 1 - x² કોમન અને એની સેટમાં ax + b. સોરી, આપણે પહેલી હારમાં કોમન કાઢ્યા પહેલા એ જ લખવાનું, નહીં તો ભૂલ પડે. મેં તમને કીધું હતું cx + d, px + q and u v w. બરાબર? હવે તમારે ત્રીજી હાર તો u v w એમ જ રાખવાનું છે એટલે કામ કરવાનું છે આની સાથે. હવે એમાં મને b, d અને q જોઈએ છે. આ જોઈએ છે b, d અને q. આની જરૂર છે. acp તો આવી ગયા. મને ax નથી જોઈતો. તો શું કરવું જોઈએ મારે? તમને પણ દેખાય છે. શું કરવું જોઈએ? ax ને ભગાડવા માટે a વાળી હાર શોધવી જોઈએ. તો એ ક્યાં છે? આ રહ્યો. એને શું કરવાનું? -x વડે ગુણીએ. આમાં ઉમેરી દઈએ. કામ થઈ જાય. તો શું કરીએ? તો કે r2 પર r2 +
-x વડે ગુણવાના કોને r1 ને અને ઉમેરી દેવાના એટલે r0 થશે એટલે બાકી રહ્યો b આ cx કેન્સલ થશે એટલે d px કેન્સલ થશે એટલે q એટલે therefore તમારી જે લેફ્ટ હેન્ડ સાઈડ છે આવું જો કરીએ તો આવું કરતા તમને જે લેફ્ટ હેન્ડ સાઈડ છે તે મળશે 1 x² ઇન્ટુ ની સાઈડમાં શું બાકી રહેવાનું a c p પછી આ b d q અને u v w અને એ જ તમારે સાબિત કરવાનું હતું this is your right hand side what you want to prove તમારે સાબિત કરવું હતું તે તો આ રીતે રમતા રમતા નિશ્ચયના દાખલાઓ થાય છે બરાબર છે તો બહુ ઇઝીલી તમે ગણી શકશો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14 પાનો નંબર 98 કોઈ નિશ્ચય આપેલો છે સાબિત કરવાનો છે 1 + a² + b² + c² 1 + a² તો દેખાય જ છે બાકી રહ્યું b² + c² કેટલો ઈઝી દાખલો થઈ ગયો જુઓ 1 + a² તો દેખાય જ છે આવ્યા b² + c² જોઈએ છે તો શું કરીએ તો તમે પહેલી હાર જો દીકરાઓ તો પહેલી હારમાં તમારી પાસે અહીંયા a દેખાતો નથી બરાબર બીજી હારમાં b છે અહીંયા b દેખાતો નથી કે b ને સામાન્ય કરી શકીએ ત્રીજી હારમાં પણ કોઈ દેખાતું નથી તો એના માટે આપણે શું કરીશું તો કે પહેલી હારને a નથી દેખાતો એટલે a વડે ગુણીએ બીજી હારમાં b મિસિંગ છે અને c મિસિંગ છે તો abc કોમન કાઢી શકીએ બરાબર છે તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે લેફ્ટ હેન્ડ સાઈડ 1 + a² ab ac આ ab 1 + b² આ bc ca cb અને આ છે તે 1 + c² છે હવે તમે કહેશો કે સર આ તો 1 + a² તો જોઈતો હતો પણ સાથે b² c² ક્યાંથી લાવવાના કશે સ્ક્વેર તો દેખાતા જ નથી તો અહીંયા જે છે તે b હશે તો કંઈક થશે e હશે તો થશે એટલે આપણે શું કરીએ છીએ તો કે રો નંબર 1 જે છે તેને a વડે ગુણીએ છીએ રો નંબર 2 જે છે એને આપણે b વડે ગુણવાનું નક્કી કર્યું અને રો નંબર 3 જે છે તેને આપણે c વડે ગુણવાનું નક્કી કર્યું ગુણીએ છીએ એટલે ભાગવું પડશે પહેલી વખત ગુણીએ છીએ આપણે એટલે ભાગીશું એટલે આવશે આપણી પાસે 1/abc સમજ પડી ગઈ જો હું અહીંયાથી a કોમન કાઢું તો મારી પાસે પછી કંઈક વડે ગુણીએ તો આ b² c² જેવું કંઈક થાય તો અહીંયા a નથી એટલે a વડે ગુણ્યા અહીંયા એવી રીતે b નથી આ b છે એટલે b વડે ગુણીએ છીએ સમજ પડે ને અને અહીંયા c નથી એટલે આપણે c વડે ગુણ્યા તો હવે શું થવાનું આ a * 1 + a²b અને a²c થશે આ શું થશે ab² b * 1 + b² થશે અને આ શું થશે b²c બરાબર આ શું થશે ac² આ bc² અને c 1 + c² થશે બરાબર હવે આ ટાઈપના જે એક્ઝામ્પલો હોય યાદ રાખજો આ ટાઈપના એક્ઝામ્પલો હોય ત્યારે જો રો માં ગુણીએ ને તો કોલમ માંથી કોમન નીકળતા હોય અને કોલમ માં મલ્ટીપ્લાય કરીશું તો રો માંથી તે જ ઘટકો સામાન્ય નીકળી શકતા હોય કોમન નીકળી શકતા હોય તો મે જે છે તે રો માં મલ્ટીપ્લાય કર્યું તો હવે જુઓ તમે કોલમ માં a કોમન નીકળે છે બીજી કોલમમાંથી b અને ત્રીજી કોલમમાંથી c પાછા a કોમન કરીશું હારમાંથી તો પાછા અહીંયા પહોંચી જઈશું એટલે આવી વસ્તુ પણ ધ્યાન રાખવાની કે જો હારમાં મલ્ટીપ્લાય કરીએ તો કોલમમાંથી કોમન કાઢવાના અને કોલમમાં મલ્ટીપ્લાય કરીએ તો હારમાંથી કોમન કાઢી લેવાના તો પહેલી કોલમ જે છે તેને આપણે શું કરીશું કોમન કાઢવાના એટલે હવે 1/ac1 બીજી કોલમમાંથી b કોમન કાઢવાના એટલે 1/bc2 અને ત્રીજી કોલમમાંથી c કોમન કાઢવાના એટલે 1/c3 કરતા બરાબર તો ઉપર પાછા કોમન નીકળવાના એટલે abc આવી ગયા એટલે શું થઈ ગયું તો abc ઘણાને ચિંતા થતી હતી કે છેદમાં abc આવ્યા જવાબમાં તો abc છેદમાં જોઈતો જ નથી બરાબર છે પણ આવી રીતે કોમન નીકળી જાય એટલે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો હવે જોજો કે જાદુ જોજો જાદુ શું થાય છે તે પહેલી કોલમમાંથી કોમન કાઢીએ તો 1 + a² b² c² 1 + a² b² c² પછી આ બીજી કોમન કાઢવાના એટલે a² 1 + b² c² અને c કોમન કાઢવાના એટલે a² b² 1 + c² થઈ ગયા હવે ચાલો શું કરીશું
મને જવાબ જોઈએ તો 1 + a² + b² + c². પહેલા પદમાં તો 1 + a² જ હતો, પણ હવે જો 1 + a² + b² + c² થઈ ગયા. આમ કરવા જઈએ તો 0 થાય છે. આ તો 3a² થશે. એટલે શું કરીએ? r1 પર બધી જ હાર ઉમેરી દઈએ. જુઓ 1 + a² b² c², 1 + a² b² c² થાય. એટલે શું કરીએ? તો કે r1 પર r1 + r2 + r3 કરતા તો ત્રણ હાર ઉમેરી દઈએ છીએ. એટલે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ શું થવાની? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે હવે તો આ abc પણ કેન્સલ થઈ ગયેલા છે. એટલે સીધું જ શું આવશે? 1 + a² + b² + c² થશે. અહીંયા પણ 1 + a² + b² + c² થશે. અને અહીં પણ 1 + a² + b² + c² થશે. બધામાં જ આપણે જોયું હતું બીજી ત્રીજી હાર એમ જ, એટલે b² બરાબર 1 + b² ક્રોસ લાઈન લીધી છે ને. 1 + b² અને b². તમારા નોટબુકમાં લાઈન હોય એટલે વાંધો નહીં. c² અને 1 + c². બરાબર છે? 1 + c². થોડી લાઈન ક્રોસ ગયેલી છે ને. સમજ પડશે તો. ઓકે ફાઇન. પહેલી હારમાંથી 1 + a² + b² + c² સામાન્ય લેતા તો r1 પર 1/1 + a² + b² + c² કરતા અને એ કરીશું એટલે બહાર શું મળવાના? 1 + a² + b² + c² મળે. અને બાકી રહ્યું તે 1 1 1 b² 1 + b² b² c² c² 1 + c². બરાબર. હવે તો જ્યાં જ્યાં નજર મારી પડે 0 મને ત્યાં દેખાય. 1 1 1 1 દેખાય છે ને. તો શું કરીએ? કોલમ નંબર 1 ને -1 વડે ગુણીને અહીં ઉમેરી દઈએ. એટલે આ પણ 0 થશે ને આ પણ 0 થશે. બરાબર. કોલમ નંબર 1 ને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ. એટલે આ પણ 0 થશે. બરાબર. તો c3 પર c3 - c1 અને c2 પર c2 - c1 કરતા બંનેમાં આને -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ અને એને જ -1 વડે ગુણીને આમાં ઉમેરી દઈએ. એવું કંઈક કરવા માંગીએ છીએ આપણે. તો શું થવાનું? તો કે આવું કંઈક કરતા શું મળશે? 1 + a² + b² + c². તો 1 b² c² એમ જ બરાબર છે. 1 - 1 0 થશે. 1 + b² - b² એટલે આ 1 બાકી રહેશે. આ તો 0 થવાનો જ તો. પાછા 1 - 1 0 થશે. આ b² 0 થશે. આ c² જશે એટલે 1 થશે. આવું કંઈક બાકી રહેશે. અને this સાઈડ અહીંયા બને છે. તમને ખબર છે અગ્ર વિકર્ણકના ઘડોગળનો ગુણાકાર કરવાનો શું આવે? 1. તો જવાબ આવશે 1 + a² + b² + c² અને આનો જવાબ આવશે 1. So this is 1 + a² + b² + c². That is right hand side and hence this is what you want to do. તો મજા આવે છે દાખલાઓ ગણવાની. આવી જ રીતે બીજા દાખલાઓ કાલે ગણીશું.